ભુજ તાલુકાના નવાવાસ માધાપર સ્થિત માધવ રેસીડેન્સી અને ઐશ્વર્યાનગરના રહેવાસીઓ છેલ્લા 14 વર્ષથી ગટર અને રોડ રસ્તાની પાયાની સુવિધાઓથી વંચિત હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર 3 મહિના પહેલા પંચાયત દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અગમ્ય કારણોસર થોડા સમય બાદ આ કામ અધવચ્ચે જ બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં ગટરના ખાડા ભરાઈ જવાથી ગંદા પાણીનો નિકાલ શેરીઓમાં થઈ રહ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત અતિશય દુર્ગંધ અને ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે। આ ગંભીર સમસ્યા અંગે રહીશો દ્વારા સરપંચ અને તલાટીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોએ વહેલી તકે ગટર અને રસ્તાનું કામ તાકીદે પૂર્ણ કરવાની માંગ કરી છે। 14-15 વર્ષથી ગટરની સમસ્યા છે, જેનો કોઈ પણ અત્યાર સુધી ઉકેલ આવેલ નથી। અને એ બાબતે અમે જે સરપંચશ્રીને રજૂઆત કરવા આવેલ હતા કે આટલી સોસાયટી બધી 150-200 જણા થઈને આવેલ છે, હવે અત્યારે અરજી આપી જઈએ છીએ તો અહીંયા નથી સરપંચ હાજર, નથી ઉપસરપંચ હાજર અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી કે અમારી ગટર લાઈન ક્યારે પડશે, ક્યારે કનેક્શન થશે અને ક્યારે આ અસુવિધા છે એનું સમાધાન થશે। પંચાયત કોઈ પણ રીતે પોતાનું અત્યારે બંધાવવા તૈયાર નથી લખી આપવા તૈયાર કે ક્યારે અમારો આ પ્રોબ્લેમ સોલ્યુશન કરી આપશે। શું કરશો આગળ તો હવે જો સરપંચશ્રી નતા અત્યારે એમ કે હું લોકેશન મોકલું છું, બહાર છું, જ્યારે અમે સરપંચશ્રીને ફોન કરેલ છે ત્યારે નથી રૂબરૂ પોતે આવતા કે જ્યારે અમે આવીએ ત્યારે નથી રૂબરૂ મળતા। એટલે હવે અમારો વિચાર એવું છે કે ભુજ કલેક્ટરશ્રીને, ડીડીઓ સાહેબને, જિલ્લા પંચાયત અધિકારી જે પણ હોય બધાને એક કોપી આપીને સાંસદશ્રીને પણ છેલ્લે આપી આવશું કોપી। કોઈ પંચાયત અમારું સાંભળવા તૈયાર નથી। હું ઐશ્વર્યાનગરમાંથી આવું છું। આજ 15 વર્ષથી અમે ગટરની રજૂઆત કરી છે, પણ કોઈ અમને જવાબ આપતું નથી પંચાયતમાં। આ 3 મહિના સખત અમે આવી છીએ, પણ કોઈ હજી કાંઈ કામગીરી કરતું નથી, બંધ થઈ ગઈ છે ગટર। પંચાયત વાળા પોતાનું કામ હોય ત્યારે આવે છે અમારી પાસે, વોટ લેવા આવે છે, ઘરવેરા નથી ભરતા તો ઘરવેરા લેવા આવે છે, અને ગટર અમારી 15 દિવસે ખાલી થઈ જાય છે અને ઘરકાને બહુ ગંદકી થાય છે, છોકરા બીમાર થાય છે, બધું થાય છે, પણ પંચાયત વાળા કોઈ અમને જવાબ આપતા નથી, દાદ આપતા જ નથી પંચાયત વાળા। અમે ઐશ્વર્યાનગર માધવ રેસીડેન્સીમાંથી આવ્યા છીએ। અહીં અમે પંચાયતમાં આખા માધવ રેસીડેન્સીના રહેવાસીઓ બધા આવ્યા છીએ, ગટરની સમસ્યાને લઈને આવ્યા છીએ। છેલ્લા 15 વર્ષ ત્યાં આગળ ગટર અને રસ્તાની કોઈ સુવિધા નથી। સોસ ખાડા મહિનામાં 2-3 વાર ભર્યા છે, અમુક પરિવારો 2 સોસ ખાડા પણ કરાવ્યા છે અને ગટરના પાણી, સોસ ખાડાના પાણી પણ બહાર આવે છે। પંચાયતમાં આજે આ રજૂઆત લઈને જ્યારે આવ્યા છીએ ત્યારે પંચાયતમાં કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો। સરપંચ સાહેબ પણ હાજર નથી અને ઉપસરપંચ સાહેબ પણ હાજર નથી। હવે આગળ રહેવાસીઓએ વિચાર્યું છે કે જો અહીંથી સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આનાથી પણ આગળ વધીશું અને બીજી અન્ય કચેરીઓમાં પણ આવેદન આપીશું। અને પહેલાંય અમે 4-5 વર્ષ પહેલા આવ્યા હતા, આવી રીતે જ આખા ઐશ્વર્યાનગરના બધા ભેગા થઈને આવ્યા હતા, પણ ત્યારે પણ કાંઈ થયું નહોતું અને અત્યારે નથી ને લેખિતમાં તો અવારનવાર દેતા જ રહીએ છીએ, છતાં પણ કાંઈ કોઈ આનો જવાબ મળતો નથી આગળ। આમને આમ આવા જ વર્ષોથી આને હાલત છે, કામ અધૂરા મૂકી દે છે અને આગળ કઈ વસ્તુ વધતી જ નથી। આમાં 15 વર્ષથી રહેવા આવ્યા છીએ, ગટરનો પ્રોબ્લેમ છે, અમારું પાણી બારે જાયરું ગટરનું, અને અહીંયા અમે આજે પંચાયતમાં આવ્યા હતા અરજી લઈને, પણ અહીંયા સરપંચ નથી, માધાપરના વાલજીભાઈ સરપંચ નથી, ઉપસરપંચ નથી, કોઈ સરપંચ નથી, અમને કોઈ જવાબ આપતા નથી સરખા। અમે કેટલી વખત આયા, ગટરની લાઈન, ગટરનું કામ ચાલુ હતું છતાં એમને ગટરનું કામ બંધ કરી નાખ્યું કે છે ઓલો ભાઈ ઓફ થઈ ગયા છે તો અમે ગટરનું કામ બંધ કર્યું છે। તો હવે 3-4 મહિના થઈ ગયા એ ભાઈને, તો પણ હજુ કામ ચાલુ કર્યું નથી। એક વખતે તો અમારા છોકરા ગટરના પાણીમાં પડ્યા અને કે મમ્મી આ કેવી વાસ આવે છે, તો હવે આનો નિવાડો કેદી આવે ગટરના પાણીનો? અમે 14 વર્ષથી રજૂઆતો કરીએ છીએ કે ગટર, રસ્તા, પણ કોઈ જાતની અમારી રજૂઆત ખાલી સાંભળે છે પણ એનો કોઈ જાતનો કરવામાં આવતો નથી કે એનો અમલ કરવામાં નથી આવતો। અને અત્યારે નવી ગટર લાઈનની લાઈનો ગામની બાજુમાંથી નાખેલી છે, પણ એ આગળ જાયતી હોય એવું દેખાય છે, પણ હજી કોઈ આ રેસિડેન્સીની અંદર કોઈ ગટર લાઈન કે રસ્તાનું કોઈ કામને ધ્યાન આપવામાં નથી આવતું। આજે અમે તારીખ 20/3/2026 આજે અમે પાછી અરજી આપવા આવ્યા છીએ, પણ આજે સરપંચ સાહેબ શ્રી નથી, એટલે અમે એને એવું લાગે છે કે મૂર્તિ વગરના મંદિરે દીવા કરીએ છીએ અને અમને હજી આ અરજી આગળ જશે કે નહીં એ કાંઈ સમજાતું નથી। વાક્ય 12 મહિનાથી અને હમણાં 3 મહિનાથી કામ બંધ છે, જેમાં આપણા એક ભાઈ ઓફ થઈ ગયા હતા, ગટર નવું કામ ચાલુ હતું, એના કારણે ફિલહાલ કામ બંધ છે। વાક્ય આપણે 1 વર્ષથી છીએ છતાં ત્યાંના રોડના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, પછી ગટરના પ્રશ્નો, કદાચ આ હાદસો થઈ ગયો પછી કામ ફરી શરૂ થવું જોઈએ। શરૂ થવા માટે કે સેફટીના સાધન બનાવવા માટે આપેલ છે,
એ 15-20 દિવસમાં આવી જશે, પછી કામ ચાલુ કરવામાં આવશે. અચ્છા, આ હાદસો થયો પછી કોઈ પણ કામ ગટરના કરવામાં નથી આવ્યા પંચાયત? ના, એક ગટર આપણી બ્લોક થઈ ગઈ હતી કેસરબાગ ચોકડી ઉપર, જે 23 ફૂટ ઊંડી હતી. એના કારણે માટે થોડો ખાડો કરીને કામ કરેલ છે, બીજું ક્યાંય કામ કરેલ નથી. હવે આટલા બધી લોકો ત્યાંના રહેવાસી આવે છે, એમણે પોતાની સમસ્યા કહી છે, તો એ સમસ્યા તમે કઈ રીતે ઉકેલી શકશો? કારણ કે સરકારે ક્યારે ગ્રાન્ટ માટે ના નથી પાડી. તમે TS બનાવ્યો, તમે એના એસ્ટિમેટ બનાવ્યો, અને ગમે તેટલી ગ્રાન્ટોમાંથી પૈસા સરકાર આપે છે, એનો ઉદ્દેશ પણ છે. જે સરકાર ગ્રાન્ટ આપે છે એ જે વિસ્તારની ગ્રાન્ટ આવેલ છે તેના કામ થયેલ છે, અને જ્યાં બાકી છે એ હવે ચાલુ થશે. અને બાકી જે આ મેઇન લાઇન છે એના જ્યારે સેફટીના સાધન આવી જશે, કારણ કે માધાપરની અંદર ઓછામાં ઓછી 23 થી 27 ફૂટ ઊંડી ગટર લાઇન છે, એના કારણે થોડુંક અત્યારે કામ બંધ છે. અપેક્ષા તો જેવી ભારત સરકારની ગ્રાન્ટ આવે છે એમાંથી વિકાસના કામ ચાલુ હોય. માધાપર બહુ મોટો વિસ્તાર હોવાથી અને નવું બિનખેતી થાય છે, તો જ્યાં અત્યારે ફિલહાલ રોડ રસ્તાની સુવિધા નથી, તો ટૂંક સમયમાં કામ ચાલુ થશે અને પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપી. લાખિયાર વીરા ગામે યોજાઈ રહેલી દેવી ભાગવત કથા દરમિયાન રામ જન્મ અને કૃષ્ણ જન્મના પાવન પ્રસંગોની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ ભાવના અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી કથાનો લાભ લીધો હતો. કથાના વક્તા શાસ્ત્રી જગદીશ મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ધાર્મિક કથાઓ માત્ર સાંભળવા માટે નહીં, પરંતુ જીવનમાં ઉતારવા માટે હોય છે. કથાના ઉપદેશો માનવ જીવનને સકારાત્મક દિશા આપે છે અને આત્મકલ્યાણનો માર્ગ સુગમ બનાવે છે. તેમણે દેવી ભાગવતને સનાતન ધર્મની જનની ગણાવી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સનાતન ધર્મ ત્યાગ, સંયમ અને સંસ્કારનો જીવંત સંદેશ આપે છે. 9 દિવસીય આ કથામાં લાખિયાર વીરા ઉપરાંત ચાવડકા, વિથોડ, આનંદસર, દેવીસર, દેવસર, વંગ, ડાડોર, બિબ્બર, ભીમસર, અરલ, ઉલ્લટ, મોરજર અને દેવપર સહિતના અનેક ગામોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા તમામ માટે પ્રસાદ અને વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કથાના વિવિધ પ્રસંગોને જીવંત બનાવવા ગામના યુવાનો દ્વારા નાટ્યરૂપ રજૂઆતો કરવામાં આવી હતી, જે ભક્તોને ભાવ વિભોર કરી ગઈ હતી. સંગીતમય કથામાં નંદલાલભાઈ અને તેમના સાથીદારો દ્વારા ભજન કીર્તનના સ્વરો ગુંજતા રહ્યા હતા, જ્યારે કથાના આચાર્ય તરીકે નિલેશ મહારાજ અને ખેરાશંકર મહારાજ સેવા આપી રહ્યા છે. સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહી આયોજનને બિરદાવ્યું હતું. આ 9 દિવસીય ધાર્મિક આયોજને સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને સેવા ભાવનો સંચાર કર્યો છે. ગ્રામજનો પોતાના રોજિંદા કાર્યમાંથી સમય કાઢીને સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે લાખિયાર વીરા ગામે ભક્તિ અને સમર્પણનું કેન્દ્ર બની ગયું છે. નખત્રાણા તાલુકાના મોટી અંગિયા રામજી મંદિરના પૂજારી સદગત શાંતાબેન નરસિંહ રાજગોરની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે વિવિધ જીવદયા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે ગૌશાળા ખાતે ગાય માતાને લીલા ચારાનું નિરણ કરવામાં આવ્યું હતું. બાદમાં પંચાયત પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. રાત્રે અંગિયા ફાટક પાસે આવેલ ક્ષેત્રપાળ દાદાના મંદિરે મહંત દેવગીરી બાપુના સાનિધ્યમાં રામભાવ ભજનો યોજાયા હતા. દેવગીરી બાપુએ આશીર્વચન આપતા કહ્યું હતું કે શાંતા માતાજીનું જીવન જ સત્કાર્યની પ્રકાશપુંજ હતો. જલારામ બાપાના પરમ ભક્ત માતાજીના અંતિમ શ્વાસ સુધી રામ નામનું જય હતું. તેમના જીવનમાંથી પ્રેરણા લેવા કહ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક હરદેવસિંહ જાડેજા, ઇકબાલ ગાંચી, ડિમ્પલબેન ગોસ્વામીએ સદગતની સદકાર્યની સેવાને બિરદાવી હતી. નખત્રાણા તાલુકાના મોટા અંગિયા પંચાયત પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8ના 20 છાત્રો પાસ થતા તેમનું વિદાય સમારોહ યોજાયો હતો. ગ્રુપ શાળાના મુખ્ય શિક્ષક હરદેવસિંહ દાનુભા જાડેજાએ કહ્યું હતું કે શાળાના છાત્રો ઉચ્ચ અભ્યાસ કરી ગામનું અને દેશનું નામ રોશન કરે. 21મી સદી શિક્ષણની છે, ત્યારે તમામ બાળકો ધગસ સાથે ઉચ્ચ અભ્યાસ મેળવે તેવી શુભેચ્છા આપી હતી. CRC પ્રવીણ ચાવડાએ તમામ છાત્રોનું શુભકામના પાઠવી હતી. બાળકો દ્વારા સ્વાગત પ્રાર્થના રજૂ કરાઈ હતી. છાત્રોની મહાનુભાવોના હસ્તે શિક્ષણ કીટ અપાઈ હતી. બાળકોએ શાળાને યાદગીરી રૂપે સ્મૃતિચિહ્ન ભેટ આપી હતી. આ અવસરે રાકેશ પટેલ, મનોજ દંડ, વિજય ચૌધરી, જયદીપ પરમાર, ગીતાબેન રાઠોડ, કોમલબેન બ્રહ્મક્ષત્રિય, રશ્મિબેન, શારદાબેન ગોર, ખેરુનિશાબેન બકાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજના સમયમાં દરેક લોકો એકબીજાના ટાંટિયા ખેંચાય એટલું ખેંચી કેમ સામેવાળો આગળ ન આવે, એવા આજના સમયમાં રાપરને માદરે વતન બનાવી રહેતા
બનાસકાંઠાના વતની અને આહવા ડાંગથી નિવૃત્ત થયેલા મામલતદાર સુરેશ સોલંકી કે જેઓ અયોધ્યાપુરી ખાતે પરિવાર સાથે રહે છે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, ત્યારે આજના સમયમાં કલબલાટ કરતી કાબર અને ચકલી નામશેષ થઈ રહી છે. ત્યારે આ નિવૃત્ત મામલતદાર સુરેશ સોલંકી, નર્મદાબેન સોલંકી, એડવોકેટ નોટરી મનોરમા સોલંકી, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉર્વશી સોલંકી, વૈભવ સોલંકી સહિત પરિવાર દ્વારા દરરોજ સવારે 7 વાગે ગાંઠિયા તથા ચણ નાખી સેવા કરી રહ્યા છે. સવારે 7 વાગ્યા તમામ કાબર અને ચકલીઓ સાથે ખિસકોલી પણ આવી જાય છે. મધુર કલબલાટ અને શોર વચ્ચે અબોલ જીવોની સેવાકીય પ્રવૃત્તિઓથી આ પરિવાર આનંદિત બની જાય છે. ઘણા લાંબા સમયથી આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ચૈત્ર બીજના નવરાત્રિના દ્વિતીય પાવન દિવસે કચ્છ રાજ પરંપરા મુજબ ભુજ ટીલામેડી પ્રાગમહેલ દરબારગઢ ખાતે મહામાયાનું ચંદ્ર દર્શન પૂજન વિધિ યોજાઈ હતી. કચ્છ મહારાણી પ્રીતિદેવી તરફથી સર્વે કચ્છવાસીઓને ચૈત્ર નવરાત્રી ગુડી પડવા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવાઈ હતી. તેરા ઠાકોર મયુરધ્વજસિંહના હસ્તે મહામાયાનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન પહેલા દરબારગઢમાં સ્થાપિત કચ્છ રાજ્યના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂજન કાર્યક્રમમાં રાજ પરિવારના સભ્યો પ્રાગમહેલના કર્મચારીઓ હાજર રહી પૂજનનો લાભ લીધો હતો. સમગ્ર પૂજન વિધિ શાસ્ત્રી તેજસ જોશી દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 400 વર્ષથી આ પરંપરા આવી જ રીતે ચાલુ છે. પહેલા ટીલામેડી જે હતી, જે આ પાછળ જોઈ રહ્યા છો, એ જૂના દરબારગઢમાં હતી. એના પછી 50 વર્ષથી તો આ આપણી ટીલામેડી છે, જ્યાં મહારાવ શ્રી લેટ પ્રાગમલજી ત્રીજાનો રાજ તિલક કરવામાં આવ્યો હતો. એને આપણે ટીલામેડી કહી છીએ. જે રાજાનો તિલક થાય એ આ જ ટીલામેડીમાં થાય છે. એની એક આ જગ્યા છે જે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. અને છેલ્લો આપણે રાજ તિલક મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનો અહીંયા ટીલામેડીમાં થયો હતો. ખાસ કરીને આ પૂજા અર્ચના એક પરંપરા છે અને પરંપરા નિભાવી રહ્યા છે. કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા જે પોતાની હયાતીમાં દર વર્ષે કાંઈ પણ હોય, દર મહિનાની ચંદ્રની પૂજા એ હંમેશા કરતા આવ્યા છે. અને એ પોતે હાજર ન હોય તો છેલ્લા 15 વર્ષથી અમારા 3 જણા વચ્ચે એ પૂજા અર્ચના કરાવે છે. અને ખાસ કરીને મહારાવ સાહેબની એક જ ઈચ્છા હતી કે આ પરંપરા ક્યારે તૂટી ન જોઈ, અને એ આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી એ પરંપરા નિભાવી રહ્યા છે. પોતે અથવા એમના અમે 3 પ્રતિનિધિ દ્વારા એ આ પૂજા અર્ચના કરાવતા હોય છે. ખાસ કરીને આ પરંપરા નિભાવી અને મા પાસે એક જ પ્રાર્થના હોય છે કે ભાઈ કચ્છના લોકો હંમેશા સુખી સમૃદ્ધ થાય, અને મા પાસે એક જ પ્રાર્થના કે કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત ના આવે. નખત્રાણાના નીલકંઠ મહાદેવ આનંદ આશ્રમ પિયોણી મઠ ખાતે બ્રહ્મલીન મહંત અમરગીરીજી મહારાજની 7મી નિર્વાણ તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી. મહંત હંસગીરીજી મહારાજે કહ્યું હતું કે અમરગીરીના સેવા કાર્ય અપરંપાર હતા. આવા નિમોહી સરળ સંત 1 સદીનું આયુષ્ય ભોગવી જીવ શિવમાં લીન થયો છે. ત્યારે સેવાઓ હંમેશા સદગુરુનું શરણું મેળવે મોક્ષ પદને પામવું જોઈએ. લઘુ મહંત આયુષગીરીજી મહારાજે ચૈત્ર નવરાત્રિની શુભકામના પાઠવી તમામ શિવ ભક્તોનું સન્માન કર્યું હતું. સંતો મહંતોએ આશીર્વચન આપ્યા હતા. રાત્રે સંતવાણી યોજાઈ હતી. કચ્છ ગુજરાતમાંથી સંતો મહંતો સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે સમાધિ પૂજન, આરતી, શૃંગાર, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગૌસેવા જીવદયાના કાર્ય કરાયા હતા. છેલ્લા 33 વર્ષથી કચ્છ જિલ્લામાં રબારી સમાજના માઈ ભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં મોમાઈ માતાજી અને રવેચી માતાજીના દર્શનાર્થે પદયાત્રા યોજાય છે. કચ્છના છેવાડાના અબડાસા તાલુકાથી શરૂ થતી પદયાત્રાના સંઘમાં કચ્છના ગામે ગામથી અંદાજિત 500 થી 600 ભાવિકો જોડાય છે. સોમવારે પદયાત્રી ભાવિકોએ ભુજના ગણેશનગર સ્થિત ગોગાદાદાના મંદિરે પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના પૂજારીએ સંઘમાં જોડાયેલા ભાવિકોની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ સંઘ આજે રવેચી માતાજી અને મોમાઈ માતાજીના દર્શન કરવા નીકળ્યો છે. કચ્છના ગામે ગામથી અબડાસા, લખપત અને માંડવી, મુન્દ્રા, ભુજ બધા તાલુકાના રબારી સમાજના ગામે ગામેથી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય છે. અને 33મા વર્ષમાં સંઘ પ્રવેશ કર્યો છે. શરૂઆતમાં રવેચી માતાજીનો પદયાત્રા 1993માં શરૂઆત થઈ હતી. ત્યારથી મોમાઈ માતાજી અને રવેચી માતાજીનો સંઘ આવી રીતે ચાલુ છે. સંઘમાં અંદાજિત અત્યારે બપોરે 500-600 માણસોએ આપણા પાસે ભોજન લીધું. આજે મહાપ્રસાદ કર્યો હતો. ત્યારબાદ આગળ ભુજોડી વગેરે વગેરે ગામો થઈને સંઘ નીકળશે પદયાત્રા. દર સાલ મોટી સંખ્યામાં માણસો જોડાય છે. અને ચૈત્ર મહિનાના ખાસ કરીને આવા તડકામાં માતાજીના દર્શન કરવા જાય છે. તો એ લોકોને માતાજી બધાની મનોકામના પૂરી કરે
અને શરીરમાં એક સૂર્યનો પ્રકાશ મળે એટલે નવી એનર્જી પણ મળે. સંઘ કચ્છના ગામમાંથી નીકળ્યો છે. સ્ટાર્ટ તો અબડાસામાંથી થયું છે. આમ સમજી લો કે પારો ચડશે એમાં એમ પાલાભાઈ કરીને હતા, એ અત્યારે પોતે નથી રહ્યા. મમુ ભગત ભુજડી એમ ગામથી કચ્છનું કોઈ પણ એવું ગામ નહીં હોય જ્યાંથી 1-2 માણસો નહીં આવ્યા હોય. આડેસર ચેકપોસ્ટ પાસે આંખલો ઈજાગ્રસ્ત હાલતમાં ફરતો હતો ત્યારે ગાગોદર પોલીસ સ્ટેશનથી બદલીને આવેલા પીઆઈ વીએસ સેગલે ગાગોદર ખાતે આવેલ શ્રીરામ પાંજરાપોળમાં મૂકવા માટે સંસ્થાની એમ્બ્યુલન્સ બોલાવી હતી ને આંખલાની મહામહેનતે પોલીસ કર્મચારીઓએ પકડીને સારવાર કરવા માટે વેટરનરી તબીબોને સૂચનાઓ આપી હતી. આ બોલજીવો પ્રતિની આડેસર પીઆઈ અને પીએસઆઈ બીએલ ગાગિયા, આનંદાભાઈ, રાજાભાઈ આહિર, નવીનભાઈ, મહેન્દ્રભાઈ, હરેશભાઈ, હારૂનભાઈ સહિત સ્ટાફની કરુણાભર્યું કાર્ય લોકોએ બિરદાવી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.